गुड मॉर्निंग क्लास ધોરણ 12 વિષય રસાયણ વિજ્ઞાન ચેપ્ટર 12 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. હવે આ લેક્ચરની અંદર આપણે જે આલ્ડીહાઇડ અને કીટોન એમાં કીટોન સંયોજનોની બનાવટ છે તેના વિશેનો અભ્યાસ કરીશું. તો ત્રણ પદ્ધતિનો ઉપયોગ કરી અને આપણે જે કીટોન સંયોજનો છે તે મેળવી શકીએ છીએ. એમાં પહેલું આવે છે એસાઇલ ક્લોરાઇડ, જેને એસિડ ક્લોરાઇડ પણ કહેવામાં આવે છે. તે સંયોજનોનો ઉપયોગ કરી અને કીટોન સંયોજનો બનાવી શકાય છે. તેમાં ઉદ્દીપક તરીકે કેલ્શિયમ ક્લોરાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થવાથી બનતા ડાય આલ્કાઇલ કેડમિયમની એસિડ ક્લોરાઇડ સંયોજનો સાથે પ્રક્રિયા થવાથી જે કીટોન સંયોજનો છે તે પ્રાપ્ત થાય છે. એટલે બે તબક્કામાં થતી પ્રક્રિયા છે કે જેમાં સૌથી પહેલા તમારે જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMGX હોય તમને બધાને ખબર જ છે. ગયા લેક્ચરમાં આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એના વિશે ભણી ગયા છે ગયા ચેપ્ટરમાં. તો RMGX જ્યાં R છે આલ્કાઇલ છે, મેગ્નેશિયમ અને X છે તે હેલોજન છે. એટલે કે Mg સાથે બે એક આલ્કાઇલ અને હેલોજન જોડાયેલું છે, બરાબર, જેને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની જે પ્રક્રિયા છે એ કેડમિયમ ક્લોરાઇડ સાથે કરવાથી આપણને ડાઈ આલ્કાઇલ કેડમિયમ છે તે મળશે અને જે એસાઇલ ક્લોરાઇડ છે તે ફરી પાછું પ્રાપ્ત થશે. હવે ધ્યાનમાં રાખો કે ફરી પાછી તેની પ્રક્રિયા આપેલા એસિડ ક્લોરાઇડ સાથે કરવામાં આવે તો ત્યાંથી આપણને કીટોન સંયોજનો મળશે અને CdCl2 કેલ્શિયમ જે કેડમિયમ ડાઇક્લોરાઇડ છે એ ફરી પાછું આપણને મળી જશે. એટલે કે બે તબક્કામાં થતી પ્રક્રિયા છે. પહેલા તબક્કામાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને ડાઈ આલ્કાઇલ જે કેડમિયમ છે તે બનાવશે અને ડાઈ આલ્કાઇલ કેડમિયમની પ્રક્રિયા ફરી પાછી તમારે આપેલા જે પ્રક્રિયા છે એસાઇલ ક્લોરાઇડ તેની સાથે કરવાની છે અને એસાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી આપણને કીટોન મળશે અને કેડમિયમ ડાઇક્લોરાઇડ પ્રાપ્ત થશે. એનો ઉપયોગ તમે ફરી પાછી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે કરી અને આગળની પ્રક્રિયામાં કરી શકો છો. પછી બીજું આવે છે નાઇટ્રાઇલ સંયોજનો, જેને સાયનાઇડ સંયોજનો પણ કહેવામાં આવે છે. તો નાઇટ્રાઇલ સંયોજનોની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવાથી મળતી નિપજનું જળ વિભાજન કરી અને કીટોન પ્રાપ્ત થઈ શકે છે. આ પણ બે તબક્કામાં થતી પ્રક્રિયા છે કે જેની અંદર સૌથી પહેલા તમારે નાઇટ્રાઇલ સંયોજનો CH3Cl2C triple bond N આ નાઇટ્રાઇલ સંયોજનો છે, બરાબર. તો તેની પ્રક્રિયા આપેલા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે અહીંયા C6H5 બેન્ઝીન સાથેનું MgBr છે, બરાબર, જેને આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહીએ છીએ. તો નાઇટ્રાઇલ સંયોજનોની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે કરવામાં આવે તો ધ્યાનમાં રાખજો કે આપેલા જે નાઇટ્રાઇલ સંયોજનો હશે એમાંથી કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેનો જે બે બંધ છે એ ત્રણમાંથી એક બંધ તૂટી જશે, એક બંધ તૂટશે અને NMgBr અને જે C6H5 છે તે કાર્બન સાથે એક બંધ સાથે જોડાશે. હવે આ જે નિપજ મળી તે મધ્યવર્તી નિપજ છે. મધ્યવર્તી નિપજનું ફરી પાછું તમે જળ વિભાજન પ્રક્રિયા કરો તો જળ વિભાજન પ્રક્રિયાના અંતે આપણને જે 1-ફિનાઇલ પ્રોપેન કે જે કીટોન સમૂહ એની અંદર હાજર છે તમે જોઈ શકો છો કાર્બોનિલ તેની સાથે C2H5 અને C6H5 જોડાયેલા છે. એટલે 1-ફિનાઇલ પ્રોપેન એટલે કે કીટોન સંયોજન ધરાવતું જે સંયોજન છે તે પ્રાપ્ત થશે. એના પછી આવે છે બેન્ઝીન અને વિસ્થાપિત બેન્ઝીન સંયોજનોમાંથી કીટોન સંયોજનો મેળવવા માટેની પદ્ધતિ કે જ્યારે એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3 એની હાજરીમાં બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીન સંયોજનોની નિર્જળ AlCl3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અનુવર્તી કીટોન સંયોજનો બનાવે અને આ પ્રક્રિયાને ફિડલ-ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. ધ્યાનમાં રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ IMP છે. અહીંયા બેન્ઝીન અને બેન્ઝીન તરીકે વિસ્થાપિત જે સંયોજનો છે એટલે એરોમેટિક સંયોજનોની પ્રક્રિયા નિર્જળ AlCl સાથે કરવાથી આપણને કીટોન સંયોજનો પ્રાપ્ત થાય છે.
જે એલ્યુમિનિયમ ક્લોરાઇડ ની હાજરીમાં કરવામાં આવે એસએલ ક્લોરાઇડ સાથે તો આપણને જે કીટોન સંયોજનો છે તે પ્રાપ્ત થઈ જાય. તો હવે પછી આપણે જે રાસાયણિક સંયોજનો છે તેનો અભ્યાસ કરવાનો છે. હવે આપણે જોવાની છે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા. અને એમાં સૌથી પહેલા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો બંનેમાં કાર્બોનિલ સમૂહ હાજર હોવાથી જે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા થશે તે સમાન થશે. એટલે એક જ પ્રક્રિયા લઈ અને બે જે સંયોજનોનું ઉદાહરણ છે તે આપી દેશું. કેમ કે કાર્બોનિલ સમૂહની હાજરી હોવાથી આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો સમાન રાસાયણિક ગુણધર્મો આપે છે. બરાબર. એમાં પહેલું આવે છે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા. આલ્કીન સંયોજનમાં જેમ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોવા મળે છે તેનાથી વિપરીત આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોમાં કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા જોવા મળે છે. તમને આની પહેલા જે આલ્કીન સંયોજનોની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કે જેની અંદર કાર્બન ઉપર હુમલો કરી અને કાર્બન વચ્ચેના દ્વિબંધને તોડી અને જે બહારથી આવતો કોઈ પણ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા છે તે કાર્બન સાથે પ્રક્રિયા કરતો હતો. એવી રીતે જે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો છે એમાં તમને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા જોવા મળશે. આમાં શું થશે કે બહારથી આવતો કોઈ પણ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે તે ડાયરેક્ટ કાર્બોનિલ સમૂહના કાર્બન પર હુમલો કરી અને કાર્બન અને ઓક્સિજન વચ્ચેના જે બે બંધ છે તેને તોડી નાખશે. અને જે કાર્બન અને ઓક્સિજન વાળી પેલી સમતલીય રચના હતી અને sp2 સંકરણ ધરાવતું સંકરણ હતું તો બહારથી આવતો કોઈ પણ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે તે સીધો કાર્બન ઉપર હુમલો કરી અને કાર્બન અને ઓક્સિજન વચ્ચેના દ્વિબંધને તોડી અને કાર્બનને sp2 માંથી sp3 માં ફેરવી નાખે છે. આ ઉપરાંત જે સમતલીય રચના હોય છે તેને અસમતલીય એટલે કે સમચતુષ્ફલકીય રચનામાં ફેરવી નાખે છે અને જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એ કાર્બન સાથે ડાયરેક્ટ જોડાઈ જાય છે. બરાબર. તમે જોઈ શકો છો કે કાર્બોનિલ સમૂહ સીડમાં બોન્ડ O આપેલો છે એમાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સીધો કાર્બન ઉપર હુમલો કરે તો ધ્યાનમાં રાખો કે પહેલા આ જે કાર્બોનિલ અવસ્થા હોય છે તે સમતલીય હોય છે. એક જ સમતલમાં C ડબલ બોન્ડ O અને તેના જે બે બીજા સંયોજકો છે તે આવેલા હોય છે. પરંતુ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જેવો sp2 સંકરણ ધરાવતા કાર્બન ઉપર હુમલો કરશે એટલે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટી જશે. એટલા માટે કાર્બન પોતે શું કરશે પોતાની પાસે રહેલો ઇલેક્ટ્રોન ઓક્સિજનને દાન કરી દેશે. પોતે કાર્બન કેટાયન બની જશે. હવે કાર્બન કેટાયન પાસે જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે પોતાના ઇલેક્ટ્રોનનું દાન કાર્બનને કરી દેશે અને કંઈક આવી સમચતુષ્ફલકીય અને અસમતલીય રચના બનાવશે. બરાબર. તમે જોઈ શકો છો. તો આવી રીતે જે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો છે તે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા અનુભવે છે કે જે આલ્કીન સંયોજનમાં જોવા મળતી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કરતા વિરોધી છે. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા ધ્રુવીય કાર્બોનિલ સમૂહના ઇલેક્ટ્રોન અનુરાગી કાર્બન પર એવી દિશામાં હુમલો કરે છે કે જેથી કાર્બોનિલ કાર્બનની sp2 સંકૃત કક્ષા સમતલને લગભગ લંબ હોય છે. આ પ્રક્રિયામાં કાર્બનનું સંકરણ sp2 માંથી sp3 માં થાય છે અને મધ્યવર્તી સંયોજન સમચતુષ્ફલકીય આલ્કોક્સાઇડ બનાવે છે. ત્યારબાદ તટસ્થતા પ્રાપ્ત કરવા માટે અહીંયા જે ઓક્સિજન છે તેની સાથે બહારથી પ્રોટોન જોડાઈ જશે અને આપેલું જે મધ્યવર્તી નિપજ છે તે વિદ્યુતીય તટસ્થ બને છે. પછી બીજા નંબરે આવે છે પ્રતિક્રિયાત્મકતા. અવકાશીય અને ઇલેક્ટ્રોનીય અસરને કારણે
જે કેન્દ્રનુરાગી યોગશીલ પ્રક્રિયાઓમાં સામાન્ય રીતે આલ્ડિહાઇડ સંયોજનો અને કીટોન સંયોજનો કરતાં વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. હવે કીટોન સંયોજનોની અંદર તમને બધાને ખબર છે કે કાર્બોનિલ સમૂહ ઉપરાંત બે બીજા આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ આવેલા હોય છે. જ્યારે આલ્ડિહાઇડ સમૂહની અંદર કાર્બોનિલ સમૂહની સાથે ફક્ત એક જ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ આવેલો હોય છે. હવે કીટોન સંયોજનોમાં બે આલ્કાઇલ સંયોજનો અથવા બે એરાઇલ સંયોજનો આવેલા હોવાથી તેની અવકાશીય અને ઇલેક્ટ્રોનીય અસરને કારણે જે પ્રતિક્રિયાત્મકતા છે એમાં ઘટાડો થાય છે. જ્યારે આલ્ડિહાઇડની અંદર એક જ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ આવેલો હોવાને લીધે એની જે પ્રતિક્રિયાત્મકતા છે તે કીટોનની સરખામણીમાં વધારો થાય છે. અવકાશીય દ્રષ્ટિએ કેન્દ્રનુરાગી પ્રક્રિયકને કાર્બોનિલ કાર્બન સુધી પહોંચવામાં આલ્ડિહાઇડ સંયોજનોમાં રહેલા માત્ર એક જ વિસ્થાપિત સમૂહ કરતા કીટોન સંયોજનોમાં રહેલા બે મોટા વિસ્થાપિત સમૂહો વધુ અવરોધ ઉભા કરે છે. ઇલેક્ટ્રોનીય રીતે આલ્ડિહાઇડ સંયોજનો કીટોન સંયોજનો કરતાં વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. એનું કારણ એક જ છે કે આલ્ડિહાઇડ સંયોજનોમાં એક જ જે આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ આવેલો હોય છે, જ્યારે કીટોન સંયોજનોમાં બે આલ્કાઇલ અથવા બે એરાઇલ સમૂહ આવેલા હોય છે. બરોબર. એના પછી ત્રીજું આવે છે કેન્દ્રનુરાગી યોગશીલ અને કેન્દ્રનુરાગી યોગશીલ વિલોપન પ્રક્રિયા. બરોબર, કે જેની અંદરથી બહારથી આવતો કોઈ પણ કેન્દ્રનુરાગી પ્રક્રિયક છે તે ડાયરેક્ટલી આપેલા કાર્બોનિલ સમૂહના કાર્બન પર હુમલો કરી અને તેને sp2 માંથી sp3 સંકરણમાં અને સમચતુષ્ફલકીય રચનામાં પરિવર્તિત કરશે. એમાં પહેલું આવે છે હાઇડ્રોજન સાયનાઇડ HCl નું ઉમેરણ. આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા કરી અને સાયનોહાઇડ્રિન સંયોજનો બનાવે છે. હવે આ પ્રક્રિયા શુદ્ધ HCl સાથે થતી નથી અને થાય તો તે અતિ ધીમી થાય છે. માટે શુદ્ધ HCl ને પ્રક્રિયા કરવા માટે તેની સાથે બેઝ ઉદ્દીપક લેવામાં આવે છે. આ રીતે પ્રબળ થતો જે સાયનાઇડ આયન છે તે પ્રબળ કેન્દ્રનુરાગી પ્રક્રિયક હોવાથી કાર્બોનિલ સંયોજનોમાં ઉમેરાય અને અનુવર્તી સાયનોહાઇડ્રિન બનાવે છે. સાયનોહાઇડ્રિન અનુવર્તી તેની મધ્યવર્તી નિપજ છે. ધ્યાનમાં રાખજો કે શુદ્ધ HCl છે તે તેની પ્રક્રિયા આલ્ડિહાઇડ અને કીટોન સાથેની અતિ ધીમી છે. માટે ઝડપી પ્રક્રિયા કરવા માટે ત્યાં ઉદ્દીપક તરીકે બેઝનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે OH- બેઝ સાથે પ્રક્રિયા કરી અને અહીંયા જે HCl માંથી H+ નું દાન કરી તે H2 છૂટું પડશે અને અહીંયા Cl- કેન્દ્રનુરાગી પ્રક્રિયક થઈ ગઈ. હવે આ જે કેન્દ્રનુરાગી પ્રક્રિયક છે તે આલ્ડિહાઇડ અથવા કીટોનના જે કાર્બોનિલ સમૂહ છે એના કાર્બન ઉપર હુમલો કરી અને C ડબલ બોન્ડ O માંથી જે બે બંધ છે બે બંધમાંથી એક બંધ તૂટી જશે અને સમચતુષ્ફલકીય જે મધ્યવર્તી નિપજ સાયનોહાઇડ્રિન છે તે બનાવે છે. ફરી પાછું તમને સૌથી પહેલા અહીંયા પહેલાના ગુણધર્મોમાં વાત કરી કે સાયનોહાઇડ્રિનમાં O- છે તેની સાથે ફરી પાછો પ્રોટોન છે તે મેળવી અને આપણને CnOH- અને સાયનોહાઇડ્રિન પ્રકારના જે નિપજ છે તે આપે છે. બરાબર, જે પહેલા ગુણધર્મોમાં તમને પ્રક્રિયા સમજાવી હતી એવી જ પ્રક્રિયા અહીંયા થઈ છે. એના પછી બીજા નંબરે આવે છે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ નું ઉમેરણ NaHSO3. બરાબર, હવે સોડિયમ આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોમાં સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ ઉમેરાઈને યોગશીલ નિપજ આપે છે. અવકાશીય અસરની સ્થિતિને કારણે અને સંતુલનની સ્થિતિને કારણે મોટા ભાગના જે આલ્ડિહાઇડ સંયોજનો માટે જમણી બાજુ અને મોટા ભાગના કીટોન સંયોજનો માટે ડાબી બાજુ તે લાગેલા હોય છે. હાઇડ્રોજન સલ્ફાઇડ યોગશીલ સંયોજન પાણીમાં દ્રાવ્ય હોય છે અને તેની સાથે મંદ ખનિજ એસિડ અથવા તો બેઝની પ્રક્રિયા કરી તેને પાછું મૂળ કાર્બોનિલ સંયોજનમાં બનાવી શકાય છે. તેથી તેનું આલ્ડિહાઇડ સંયોજનોનું અલગીકરણ અને શુદ્ધિકરણમાં તે પણ ઉપયોગી છે. હવે HCl ની જેમ સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ NaHSO3 તે પણ આપેલા જે કાર્બોનિલ કાર્બન પર હુમલો કરી
અને જે સમચતુષ્ફલકીય પ્રકારના બાયસલ્ફાઇડ યોગશીલ સંયોજનો છે તે બનાવે છે. અહીંયા NaHSO3 કે જેમાં NK હવે આપેલા સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટમાં જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે મળશે ઇકોન મળશે તો હાઇડ્રોજન સલ્ફેટ SO3H બરાબર. હવે SO3H કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે તે કાર્બન કાર્બન પર હુમલો કરી અને તેની સાથે OSO3H સ્વરૂપે જોડાઈ જશે અને બીજી બાજુ સોડિયમ હશે તે ઓક્સિજન સાથે જોડાઈ જશે. તો અહીંયા સમચતુષ્ફલકીય નિપજ મળી તેનું તેમાં ફરી પાછું જે પ્રોટોનનું સ્થાનાંતર થાય છે Na છે તેઓ પ્રોટોનના સ્થાનાંતર દ્વારા Na અને હાઇડ્રોજન પોતાના સ્થાનનું વિનિમય કરશે અને SO3 સાથે Na અને O સાથે H જોડાઈ જશે અને આપણને બાય સલ્ફાઇડ યોગશીલ નિપજ છે તે આપશે બરાબર. આ પ્રક્રિયા પર આપેલી જે પેલો ગુણધર્મ છે કે જેમાં બહારથી આવતો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કાર્બોનિલ સમૂહના કાર્બન પર હુમલો કરી જે સમચતુષ્ફલકીય રચના બનાવે તે રીતની છે. લાસ્ટમાં જે પ્રોટોન મેળવી અને બાયસલ્ફાઇડ પ્રકારના સંયોજનો છે તે મેળવે છે. એના પછી ગ્રિગ્નાન પ્રક્રિયકનું ઉમેરણ આપણે ઓલરેડી ભણી ગયા છીએ ધોરણ 11 માં ચેપ્ટરમાં, એટલે રિપીટ કરતા નથી. એના પછી આપણે આલ્કોહોલ સંયોજનોનું ઉમેરણ. આલ્ડીહાઇડ સંયોજનો મોનોહાઇડ્રેટ એટલે કે પ્રાઇમરી આલ્કોહોલના એક સમતુલ્ય જથ્થા સાથે શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરી અને આલ્કોક્સી આલ્કોહોલ માંથી મધ્યવર્તી નિપજ બનાવે છે જેને હેમી એસિટાલ સંયોજનો પણ કહેવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તે ફરીથી આલ્કોહોલના વધુ એક અણુ સાથે પ્રક્રિયા કરી અને જેમ ડાય આલ્કોક્સી સંયોજન શું કામ કીધું તો આની વ્યાખ્યા આપણે જ્યારે નામકરણ ભણ્યા ને જે 10મા ચેપ્ટરમાં ત્યારે જેમિનલ અને વિસિનલ એવી નામકરણ રચના આવી હતી. જેમાં જેમિનલમાં શું હતું કે એક જ કાર્બન ઉપર જો બે સમાન પ્રકારના OH સમૂહ લાગેલા હોય તો તેને જેમિનલ પ્રકારની સિરીઝ કહેવામાં આવે છે. એટલા માટે અહીંયા જે હાઇડ્રોક્સિલ સમૂહની અંદર એક જ પ્રકારના જે એસિટાલ છે બંને સમૂહ લાગેલા હોવાથી તેને જેમ ડાય આલ્કોક્સી સંયોજન કહેવામાં આવે છે. એવી રીતે કીટોન સંયોજનો આ જ પ્રક્રિયા આ જ પરિસ્થિતિમાં ઇથિલિન ગ્લાયકોલ સાથે કરી અને ચક્રીય નિપજો આપે છે જેને ઇથિલિન ગ્લાયકોલ કીટોન સંયોજનો કહેવામાં આવે છે. શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડ કાર્બોનિલ સંયોજનોને ઓક્સિજનને પ્રોટોનિત કરે છે તેથી કાર્બોનિલ કાર્બનની ઇલેક્ટ્રોન અનુવિઘટતાને તે વધારે છે જે ઇથિલિન ગ્લાયકોલ પર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકના હુમલાને સરળ બનાવે છે. એસિટાલ અને કીટાલ સંયોજનો ખનિજ એસિડ સાથે ઝડપી વિભાજન કરી અને અનુક્રમે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો તે ફરી પાછા મેળવે છે. તમે અહીંયા બંનેની જે પ્રક્રિયા છે એને જોઈ શકો છો કે આલ્ડીહાઇડની પ્રક્રિયા શુષ્ક HCl ઉદ્દીપક તરીકે લેવાનો છે હાઇડ્રોજન ક્લોરાઇડ ની હાજરીમાં જે મોનોહાઇડ્રેટ આલ્કોહોલ પ્રકાર સાથે કરવાની છે. તો અહીંયા જે OH- હશે તે ફરી પાછા કાર્બોનિલ સમૂહ જે આલ્ડીહાઇડનો કાર્બોનિલ સમૂહ છે તેના ઉપર હુમલો કરી અને આપણને હેમી એસિટાલ પ્રકારનો જે સમચતુષ્ફલકીય સંયોજન છે તે આપે છે. ફરી પાછી હેમી એસિટાલની પ્રક્રિયા જે મોનોહાઇડ્રેટ આલ્કોહોલ છે તેની સાથે કરવાથી ફરી પાછું H+ છે તે પ્રોટોન છે તે ત્યાંથી દૂર થાય છે અને H2O દૂર થઈ આપણને એક જ કાર્બન પર બે OR હોવાથી જેમ ડાય આલ્કોક્સી સંયોજન જેને એસિટાલ કહેવામાં આવે છે તે મળે છે. બરાબર. આ થઈ ગઈ આલ્ડીહાઇડની પ્રક્રિયા. હવે આવે છે કીટોન સંયોજનોની પ્રક્રિયા. કીટોન સંયોજનોના કાર્બન ઉપર પણ જે આપેલો ઇથિલિન ગ્લાયકોલ છે તે હુમલો કરી અને જે ઇથિલિન ગ્લાયકોલ કીટાલ સંયોજનો બનાવે છે. અહીંયા તમે જોઈ શકો છો કીટોન ની પ્રક્રિયા ઇથિલિન ગ્લાયકોલ સાથે HCl વાયુ અને મંદ HCl ની હાજરીમાં કરવામાં આવે તો ઇથિલિન ગ્લાયકોલમાં રહેલો OH સમૂહ છે
તે કાર્બોનિલ કાર્બન ઉપર હુમલો કરી અને ચક્રીય બંધારણ ધરાવતા કીટોન સંયોજનો એથિલિન ગ્લાયકોલ કીટાન સંયોજનો છે તે આપે છે, બરાબર. અને છેલ્લે આવે છે એમોનિયા અને તેના વ્યુત્પન્નોનું ઉમેરણ. એમોનિયા અને તેના વ્યુત્પન્નો ZNH2 તેના કેન્દ્રનુરાગી પ્રક્રિયકો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના કાર્બોનિલ સમૂહ સાથે જોડાય છે. આ પ્રક્રિયા પ્રતિવર્તી હોય છે અને એસિડ વડે ઉદ્દીપિત થાય છે. મધ્યવર્તી સંયોજનોના ઝડપી નિર્જલીકરણ દ્વારા બનતા જે સાયનાઇડ સંયોજનો છે એના કારણે સંતુલન નિપજ બનાવવામાં મદદરૂપ થાય છે. હવે કાર્બોનિલ સમૂહ આલ્ડીહાઇડ અને કીટોનની જે એમોનિયા સાથેના સંયોજનો છે તેની સાથેની પ્રક્રિયા. ફરી પાછું આ બધા છે ને કેન્દ્રનુરાગી પ્રક્રિયક છે. કેન્દ્રનુરાગી પ્રક્રિયકમાં તે સીધે કાર્બોનિલ સમૂહના કાર્બન પર હુમલો કરી અને sp2 માંથી sp3 માં પરિવર્તિત કરે, સમતલીયમાંથી અસમતલીયમાં પરિવર્તિત કરે અને જે સમચતુષ્ફલકીય રચના છે, બરાબર, તે બનાવશે, બરાબર. એટલે અહીંયા એમોનિયાની આલ્ડીહાઇડ અને કીટોન સાથેની પ્રક્રિયાથી આપણને જે સમચતુષ્ફલકીય કાર્બોનિલ પ્રકારના સંયોજનો પ્રાપ્ત થાય છે અને H2 નો એક અણુ દૂર થાય છે. પેજ નંબર 368 ઉપર તમને પ્રક્રિયકનું નામ, કાર્બોનિલ વ્યુત્પન્ન અને નિપજનું નામ આપેલું છે અને એમાં Z છે તે કેન્દ્રનુરાગી જે તે પ્રક્રિયક છે. તો એ બધાય જે ફોટો આપેલો છે એ ફરજિયાત પાકો કરવાનો છે કેમ કે એમાંથી મોટા ભાગની પ્રક્રિયા હશે અને ઉદાહરણ આપેલા છે તે પણ તમારે બે વાર લખવાના છે, બરાબર. હવે આ પછીના લેક્ચરમાં રિડક્શન પ્રક્રિયા છે તે જોશું.